સુરક્ષા સંતો મહંતોની અને જે કાંઈ આપણી ભારતીય આર્ય સંસ્કૃતિના સંસ્કારો છે એ સંસ્કારોની રક્ષા માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે. ખૂબ અમને આનંદની વાત છે કે ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રની અંદર આ પાલિતાણાએ આ સંસ્થાના કાર્યક્રમોને વધારે ફોલોઅપ કરી અને એમાં જે ઓમકારપુરી બાપુ અને એની સમસ્ત ટીમે જે કામ કર્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, એને આવકારીએ છીએ. કારણ કે મનુષ્ય જન્મ આપણને વારે વારે મળતો નથી. મનુષ્ય જન્મ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે આપણું જીવન રાષ્ટ્રની રક્ષા માટે વ્યતીત કરવી જોઈએ, ધર્મની રક્ષા માટે આપણું જીવન વ્યતીત કરવું જોઈએ, ગૌ માતાની રક્ષા માટે આપણે સૌએ આપણું જીવન વ્યતીત કરવી જોઈએ. આપણને બધું ભગવાન આપે છે, પણ જે આપણો એક રાષ્ટ્રીય ધર્મ છે, આપણી એક ફરજ છે, આપણી એક કર્તવ્ય નિષ્ઠા છે, એને ફરજ બજાવવા માટે આપણે કંઈક કરવું જોઈએ. આપણે ગ્રસ્ત છીએ, બધું જ કામકાજ બધું જ હોય, પણ સાથે સાથે ધર્મને જો આપણે બચાવીશું, ધર્મની રક્ષા કરીશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે, બાકી આપણે સલામત નથી. આ તમારે બહુ સમજવા જેવી વાત. આજે વિદેશથી રાષ્ટ્રીય આપણી જે પરિભાષામાં આપણે કહીએ દેશ ઉપર, તો જે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જે આક્રમણ થઈ રહ્યું છે, જે ફેશનોનું જે આક્રમણ થઈ રહ્યું છે, આપણે આપણા પરિધાન વસ્ત્રો ભૂલી અને આપણે એ અંગ્રેજી વસ્ત્રોનું આપણે અનુકરણ, ટૂંકા વસ્ત્રો, મંદિરોમાં બોર્ડ લગાવવા પડે કે ટૂંકા વસ્ત્રો પહેરીને કોઈ પ્રવેશ કરવો નહીં. આ આપણા માટે શરમજનક બધી બાબતો છે અને એને અટકાવવા માટે આવી સંસ્થાઓ અને સંતો, ભક્તો, કથાકાર શ્રીઓ અને કાર્યકર્તાઓ રાત દિન સુધી મહેનત કરીને દિવસ રાત જોયા વિના, ટાટ તડકો કે વરસાદ જોયા વિના ધર્મની રક્ષા માટે આપણું ભારત દેશ સલામત રહે, ભારત દેશની સંસ્કૃતિ સલામત રહે અને આપણી ગૌ માતાની રક્ષા થાય, એના આશીર્વાદ સૌ ભારત દેશના તમામ નાગરિકો પર ઉતરે એવી ભાવના સાથે આપણે કામ કરી રહ્યા છે. આજે કહેવાય છે કે સંત ન હો તો સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે वो तो તારત ઠામો ઠામ. આ જે સંતો અને જે બધા જ મહાનુભાવો જે કામ કરી રહ્યા છે ધર્મને માટે, રાષ્ટ્રની રક્ષા માટે, એ બધાને આપણે સત્સક વંદન કરવા જોઈએ. એ જે કાર્યકર્તાઓ એમાં આપણે તન મન ધનથી મદદરૂપ થવું જોઈએ અને સાથે સાથે આપણે હિન્દુ છીએ, આપણી પવિત્ર ફરજ છે કે દેશની રક્ષા આપણા માટે સર્વોપરી છે. દેશ સલામત તો જ આપણે સલામત છીએ. દેશ સલામત હશે તો જ સંસ્કૃતિ સલામત હશે. દેશ સલામત હશે તો જ આપણો ધર્મ સલામત હશે. દેશ સલામત હશે તો જ ગાય માતા આપણી સલામત હશે અને આપણે આપણા સંસ્કારોને સલામત રાખી શકશું. જો એમાં કોઈ પણ વિભાજન થયું, એમાં ગડબડ કરી, તો એનું બધું જ દુષ્પરિણામ આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. એટલે દુઃખ આપણે ભોગવવું ન પડે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્યથી જો આપણે આપણું જીવન જીવવું હોય તો તમારે આવી સંસ્થાઓમાં, ધર્મસ્થાનોની અંદર જે કાંઈ સંતો, મહંતો, ભક્તો, કથાકાર શ્રીઓ જે કાંઈ તમને સાચી સમજણ આપે, એ સમજણને તમારા જીવનમાં પ્રસ્થાપિત કરીને એ પ્રમાણે તમારે તમારું જીવન વ્યતીત કરવું પડશે. તો જ ભારત આપણો વિશ્વગુરુ થવા માટે આપણે સક્ષમ બનશું, મજબૂત બનીશું. આજે આપણે સૌ પ્રાર્થના કરીએ ભગવાનને કે અમને સારા કાર્ય કરવાની એવી સદબુદ્ધિ આપો, અમને શક્તિ એવી આપો, અમને સદલક્ષ્મી એવી આપો કે અમે આવા ભારત દેશની સંસ્કારોની, માતા પિતાની સેવા માટે અમે કાર્યરત રહી, બેનો દીકરીની આબરૂ બચાવવા માટે અમે સતત જાગૃત રહી અને અમારા દેશની અંદર સતત ને સતત સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને તમામ નાગરિકજનો સુખ, શાંતિ, સમૃદ્ધિથી પોતાનું જીવન વ્યતીત કરે. એના માટે આપણે બધાએ પ્રયત્નો કરવા પડશે અને એમાં આજે તમે સૌ આ સમજતા આ વિસ્તારની જે પ્રજા તમે બધા જોડાણા છો, એટલે ભાઈઓ, બહેનો, તમામ કાર્યકર્તાઓ, નટુ ભગત સહિત બધાને હું ખૂબ અમારી રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ વતી હું ખૂબ અભિનંદન પાઠવું છું અને તમે પણ એમાં જોડાજો અને સાથે સાથે બધાને પણ જોડજો. આજે આપણા આ સંત, આમાં જે સંત વિભાગ છે, સાધ્વી પ્રકોષ્ઠ છે, કથાકાર પ્રકોષ્ઠ છે, એમ બહેનોનો પણ મહિલા પ્રકોષ્ઠ પણ કાર્યરત છે. એટલે મહિલા પ્રકોષ્ઠની અંદર પણ હાજી, એટલે બહેનો પણ આમાં જોડાય અને બહેનોની સલામતી માટે, બહેનો આગળ વધે, સંસ્કારોની પ્રાપ્તિ થાય અને એને સશક્તિકરણ માટે મહિલા મજબૂત બને અને જ્યાં પણ જે ક્ષેત્રમાં જાય એનું એને જાણકારી હોય અને બોળી સંખ્યામાં એ ખૂબ દીકરીઓ આગળ ભણે, સારી નોકરી પ્રાપ્ત કરી અને પોતાનું જીવન
શ્રેષ્ઠ અને મજબૂત બનાવે એવા પ્રયત્નો પણ આ સંસ્થા કરી રહી છે. આજે મને આ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. હમણાં જ ઓમકારપુરી બાપુએ કીધું કે આજ રોજ 111 લોકો આ સંસ્થાની અંદર કાયદેસર રીતે જોડાય છે. એ તમામ મહાનુભાવોને અમે અમારી સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે સાથે આપણને કદાચ સૌરાષ્ટ્રમાં તો ભગવાનની ખૂબ દયા છે, પણ અમે જે આદિવાસી ક્ષેત્રની અંદર જઈએ છીએ, જે આપણે છોટાઉદેપુર જિલ્લો અને એમાં કવાંટ, નસવાડી, તણખલા, બોડેલી, પાવીજેતપુર આવા બધા તાલુકા છે, પાલીતાણા ને જેમ ગારિયાધાર છે એવી રીતે, અને ત્યાં એટલા બધા એ લોકો ગરીબ છે. તમને હું આ લાઈવ કહી શકું છું કે આપણે લીસા લાડુ જેને કહીને ચણાના લોટના લાડુ, એણે એની જિંદગીમાં લીસા લાડુ નથી ખાધા, એને ગુલાબ જાંબુ શું છે એ ખબર નથી, એણે દૂધીના થેપલા કેમ થાય, કે આપણે મેથીના થેપલા કેવા હોય, એનો સ્વાદ કેવો હોય, એ બિચારાઓએ કોઈ દિન ખાધો નથી. ત્યારે મને ખૂબ આમ દુઃખ થયું કે આપણે ભારત દેશની અંદર, એમાંય ગુજરાતની અંદર આપણે વસતા હોય, આપણે ભગવાનની ખૂબ દયા છે, ત્યારે આ વિસ્તારની અંદર લોકોને જેને કહેવાય ને આપણે 32 જાતના ભોજન જમીએ, એને 5 જાતનાય ભોજન મળતા નથી. એનો ડેઈલી ખોરાક દાળ ભાત. મેં કીધું તમે રોજ કેમ દાળ ભાત ખાવ? ત્યારે કે બાપુ અમારી પાસે કોઈ ધનની કે એવી કોઈ તાકાત નથી કે અમે તમારી જેમ 32 જાતના ભોજન જમી શકીએ. અમારી પાસે એવી કોઈ શક્તિ નથી. અમે એટલા ગરીબ છીએ. મહેમાન આવે તો અમે શાક કરીએ. આવા વિસ્તારોમાં અમે જઈએ છીએ અને અમારા ગુરુ મહારાજની યાદીમાં બ્રહ્મલીન મહંત શ્રી દેવગીરીજી મહારાજ સેવા ટ્રસ્ટ દ્વારા અમે તમામને લાડુ જમાડીએ છીએ, મોહનથાળ જમાડીએ છીએ, એને ગાંઠિયા જમાડીએ, એને ગુલાબ જાંબુ જમાડીએ. અને આખા ગામની અંદર જ્યારે અમે માતાજી પણ અમારી સાથે હતા, અમારે નિજાનંદગીરીજી છે, બધા અમે ત્યાં 50 ગામની મુલાકાત લીધી. ગિરનાર જેવડા ડુંગરાઓ છે અને એમાં ઝૂંપડા બાંધીને બિચારા બધા રહે છે. અમે ત્યાં એક ગામની અંદર હનુમાનજી મહારાજનો ઓટલો બનાવીએ છીએ, હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ અને આખા ગામને ધુવાડા બંધ જમાડી અને એના હાથે અમે પ્રતિષ્ઠા કરાવડાવીએ અને એની વચ્ચે અમે જમી અને એક સારી સંસ્કૃતિની સ્થાપના કરવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અને ત્યારે અમને એક એવું કહેવાની ઈચ્છા થાય કે આપણે 5-5 રૂપિયા જો બચાવી અને આવા આપણા ગરીબ ભાઈઓ છે, એ ગરીબ ભાઈઓને જો મદદરૂપ થવા માટે આપણે જો ઉપયોગી બનશું તો તમને 1 ગણું નહીં પણ 100 ગણું પુણ્યની પ્રાપ્તિ થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગીતાજીમાં એમ કીધું છે કે બીજાનું ભલું કરવું એ આપણો હિન્દુ ધર્મનો અધિકાર છે. એ અધિકાર પ્રમાણે ભગવાનના આશીર્વાદ લઈને આપણે બધા કાર્યરત બનીશું. મારી પાસે એની બધી માહિતીઓ છે, આપને હમણાં હું એના પત્રિકાઓ હું તમને આપીશ. એમાં રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદનો પરિચય છે અને ટ્રસ્ટનો પણ પરિચય છે. એટલે ઓમકારપુરી બાપુને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સૌ સંતો આવા રાષ્ટ્રહિતના કાર્યમાં જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે સૌ સંતોને હું પણ ખૂબ ખૂબ નમન કરું છું કે સંતો આપણે બધાએ હરેક જગાડી અને આ સમસ્ત હિન્દુ પ્રજાજનોને આપણે જાગૃત કરવા પડશે, એને સમજણ આપવી પડશે અને કહેવું પડશે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે જાગવાની જરૂર છે, આપણે ઉઠવાની જરૂર છે અને રાષ્ટ્રહિત માટે, ધર્મની રક્ષા માટે, ગૌ રક્ષા માટે, રાષ્ટ્ર રક્ષા માટે અને સંસ્કારોની રક્ષા માટે સેવા પરમો ધર્મ. સેવા કરવામાં કોઈ નામોશી નથી. આપણે સેવા ધર્મ બજાવીએ, આપણી પવિત્ર ફરજ બજાવીએ અને ટુકડે में से टुकड़ा देना मेरे भाई, लाल मेरा दिलમાં સંતોષ. રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો. એવી આપણી જે પરોપકારની ભાવના છે આપણા હિન્દુ ધર્મની અંદર કે બીજાને જમાડીને જમવું, બીજાને રાજી રાખીને રાજી રહેવું, આપણું પણ ભલું કરવું, બીજાનું પણ ભલું કરવું, આ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. આપણે બધા એના વાહકો છીએ. એટલે સૌ સાથે મળી વધારે સમય ન લેતા તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. 111 જે વ્યક્તિઓ આમાં સામેલ થયા છે, હવે નેક્સ્ટ ટાઈમ 1111 લોકો એમાં જોડાય એવી આપણે મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. અમને બોલાવ્યા, તમે ખૂબ નાના માણસો છો છતાંય પણ તમે ખૂબ મોટા દિલથી અમારું સન્માન કર્યું છે. સંતોને ખૂબ રાજી કર્યા છે, એનું સન્માન કર્યું છે. આ તમારી દિવ્ય ભાવનાને, આ તમારા દિવ્ય પ્રેમને, તમારી દિવ્ય લાગણીને અને તમે જે સંતો માટે, ધર્મ માટે જે પ્રવૃત્ત છો એ બદલ અમે ખૂબ રાજી થયા છીએ અને રાજીપો વ્યક્ત કરી છે. અને હું ઓમકારપુરી બાપુ, હસુપુરી બાપુ અને અમારે માતાજી સહિત તમામ સંતોને વિનંતી કરી કે આ નટુ ભગતે આ આખી એની ટીમે ખૂબ સારું કાર્ય કર્યું છે. એટલે અમે સૌ સંતો એને એક સન્માનિત કરીએ. અમારી એવી ભાવના છે કે સૌ સંતો આપણે
એમની આ એક સરસ ભાવના છે. કોઈ